ચક્રવાત દિત્વા ઝડપીથી દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેથી 100 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ ભારે વરસાદની પણ આગાહી છે. તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશના દરિયાકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં વાવાઝોડું જમીન પર ત્રાટકવાની ધારણાઓ હોવાથી અધિકારીઓ ઉચ્ચ ચેતવણી પર છે અને માછીમારોને દરિયામાં ન જવાની વિનંતી કરવામાં આવી છે. ચક્રવાત દિત્વા હાલમાં કયા છે? ચક્રવાત દિત્વા હાલમાં શ્રીલંકાના દરિયાકાંઠા નજીક દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સક્રિય છે. આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ સતત આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની ખૂબ જ નજીક પહોંચી શકે છે. સિસ્ટમની ગતિ અને તેની દિશા જોતા આગામી 48 કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારો પર નોંધપાત્ર અસર થવાની સંભાવના છે. વરસાદ અને ભારે પવનનું જોખમ. રવિવારે તમિલનાડુ, પુડુચેરીમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં 20 સેમીથી વધુ વરસાદ પડશે. 30 નવેમ્બરથી વરસાદ થોડો ઓછો થવાની ધારણા છે અને છૂટાછવાયા ભારે વરસાદની પણ શક્યતા છે. તોફાનની અસરના કારણે તમિલનાડુના દરિયાકાંઠા અને ડેલ્ટા જિલ્લાઓ જેમાં કે તિરુવરુર, નાગપટ્ટિનમ, મૈયાલા દુથુરાઈ, કરાઈકલ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં 20 થી 25 સેમી વરસાદ પડવાની આગાહી છે, જેના કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાઈ જશે. દક્ષિણ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં શુક્રવારે વરસાદ પડવાની ધારણા છે. અહીં અનુક્રમે 29 થી 30 નવેમ્બર અને 1 થી 2 ડિસેમ્બર ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. કેરળ અને લક્ષદ્વીપમાં પણ ભારે વરસાદની આગાહી છે. 30 નવેમ્બરે અને 1 ડિસેમ્બરે તેલંગાણામાં ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની અસરના કારણે વિવિધ દરિયાકાંઠા વિસ્તારોમાં 60 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ તમિલનાડુ, પુડુચેરી, શ્રીલંકા અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં ભારે પવન ફૂંકાશે. IMD 1 ડિસેમ્બર સુધી દરિયામાં માછીમારી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. દરિયામાં પહેલેથી જ રહેલી બોટોને તાત્કાલિક સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. કોણે સાવધાન રહેવું જોઈએ? તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય દરિયાકાંઠા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને 30 નવેમ્બર સુધી દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે. વાવાઝોડું નજીક આવતા સાથે જ વહીવટીતંત્ર રાહત ટીમો તૈનાત કરી દીધી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.